નમસ્કાર ખેડૂત મિત્રો, જય દ્વારકાધીશ અને પશુપાલક મિત્રો અને જય ઠાકર મિત્રો. તો ફરી પાછા આવી ગયા છે આપણે નવા વિડીયોની અંદર આપણે કહેવાનું એવું છે કે ઘઉં કાઢી લીધા, ઘઉં ભરી લીધા, ઘઉં થઈ ગયા, ઘઉં તોરી લીધા. ઘણાની આગલા વિડીયોમાં કોમેન્ટ હતી કે કેટલા થયા, ક્યાં હતા. ભાઈ 513 ટુકડા હતા. અને એક હરખની વાત તો એ છે કે જે ખાવા લઈ ગયા ને એની પાછો ફોને કર્યો. કોઈ ટ્રાય કરવા લઈ ગયા હતા 1-2 મણ કે ભાઈ રોટલી સારી મીઠી થાય, તમે હજી 3-4 બાજકા રાખી દેજો. તો હવે આપણી પાસે વધારેમાં વધારે ઘઉં 80 થી 90 મણ છે, બાકી બધા ખપી ગયા છે. અને થાવાની વાત કરી તો 345 મણ થયા છે. એમાં અમે ઘરે ખાવા 2 વર્ષના રાખી લીધા છે. ભલે પછી હવે ભાવ હરગે તો કે ના હરગે તો હવે આપણે કંઈ એ છે નહીં. અને મેન વાત એ કરવાની હતી કે ઘઉંની જે આ પરાળી છે, આ પરાળીનું શું કરવું નહીં કહેજો. જ્યારે ઘણા વર્ષો પહેલાં મારે આ મૂસું નથી ઉઈ ગયું ને તેથી અમે વાવતા, તેથી અમે છે ને ભાઈ હલરથી કાઢતા. જો સામું હલર પડ્યું હોય આ હલરથી અમે કાઢતા, મશીનવાળા હલરથી. અને વાળતા, પૂયરા વાળતા અને ત્યારે પછી ઘઉં કાઢતા. અને એ ઘઉં ભાઈ ભેગા કરી અને રાખતા અને 90 રૂપિયાના મણથી શરૂઆત વેચવાની કરી હતી. આ મને સાંભળે આસુ. તો તેથી તો હે ને ગંવારનો ભૂકીનો ઢગલો થતો અને માલને સારતા. ના જોતી હોય તો આજુબાજુમાં કોકને વેચી નાખતા. પણ હવે આનું શું કરવું ને, આનો કોઈ ઈલાજ હોય તો મને કહેજો. ઘણા કહે છે કે દિવાળી મૂકી દેવાય, ઘણા કહે કે આમાં રોટાવેટર હાકી નખાય, ઘણા કહે અલગ અલગ પ્રકારના કોમેન્ટ કરીએ. પણ તમે કોમેન્ટ કરજો કે ભાઈ આનું ખાતર બનાવી નાખી તો હારો કે હરગાવી નાખી તો હારો. કે જો જે આમાં લોચા પડ્યા હતા એ તો મેં હેઠે એકદમ ભેગા કરી રાખ્યા છે. કેમ કે જો જરૂર પડે આપણે કે ઢોરને સારું છે તો એ ઢગલા જે દેખાય છે એ ઢગલા આપણે ભેગા કરી અને જે અમે કૂટી કરવાનું ઓલું ચાપ કટર લઈ આવ્યા એમાં નાખ્યું એટલે મસ્ત મજાની ભૂકી બની જશે. પ્લસ એવું થાય કે કોઈ માલધારીને જરૂર છે તો ત્યાંથી ખરેખર બધું ભેગું કર્યું ને ભરાઈ જાય. જો હેઠે મેં ટ્રેક્ટરનો ચીપિયો ભેગો કરી અને ટ્રેક્ટરનો ચીપિયો ચડાવીને બધાને ભેગું કરીને રાખી દીધું છે. પણ હવે જે આ ગંવારનું આ ખર્ચા વધ્યા છે આમાં કન્ફ્યુઝ થાય છે. ઘણા કે રોટાવેટર મારો, રોટાવેટર માર્યું પણ જો આ રીતનું કંઈક એમાં થયું છે. હવે બધા કપાઈને ડટાઈ નથી જતા. આનું એક કારણ છે કે અહીં તો બરાબર જે ઓલા હાર્વેસ્ટરમાંથી લૂંદા નીકળે એ હતા એને માથે જ આંક્યું અને બીજે દિવસે રોટાવેટર મારી મૂક્યું હતું. તો હજી એક વખત ટ્રાય કરવી છે, નકર પછી દિવાળી મૂકી દેવાની છે. પણ સાંભળ્યું છે કે ક્યાંક આ બધું વાઢી અને ભૂકી કરી દે છે. આવું કે ધ્યાનમાં હોય નજીકના એરિયામાં તો મને કહેજો. કોઈ હકાવ્યું હોય તો પણ મને કહેજો. અને હું એના કલાકના હોય કે વીઘાના હિસાબે ભાવ હોય કે શું હોય જરાક જણાવજો. તો આપણે આને કટિંગ કરી અને જો એનું ગંવારની ભૂકી થઈ જતી હોય તો આપણે પણ એ કરાવવી છે. ખેતરમાં નથી નાખવી, ઢગલો જ કરાવી લેવો છે. તો આવી ઈચ્છા છે કોઈ પણ જ્યાંથી ગમે ત્યાંથી વિડીયો જોતા હોય આને બધાને એક રિક્વેસ્ટ છે કે ખરેખર એવું ક્યાંય મશીન હાલતું હોય તો મને કહેજો. આ ભૂકી કટિંગ કરીને અંદરને અંદર સમાઈ જાય એવું તો આવી ગયું છે. પણ આવું મેં એક સાંભળ્યું છે કે ભાઈ ભૂકી ભેગી કરતું જાય અને આટલા જ ખર્ચા રહીએ. તો કોઈ પાસે મશીન હોય તો સંપર્ક કરજો. અને બીજી કે આ વર્ષે આપણે વિડીયો જોતા હોય જે વરસાદના વર્તારાવાળાના એના બધા એના મેસેજ સારા આવે છે. એટલે આવતે વર્ષે હું વાવું એ કહેજો. આની અંદર આ એટલી બધી ગંવારની ભૂકી નાખી દેવું તો હું વાવ્યું તો થાય એ પણ કોમેન્ટ કરીને કહેજો. અને બીજું કે ઘઉં યાર હું 600 રૂપિયાના વેચવા બહાર પડ્યા ને એટલે ઘણા માણસે મને ઓર્ડર દઈ અને પાછા આરાહે કરી ગયા. હવે કે 600 રૂપિયા ના હોય, 450 ને 550 ને 650 સુધીના ભાવ હોય. પણ મિત્ર તમે આરાહ કરી જાવ એની કોઈ વસ્તુ એવી નથી કે અમે મૂંઝાઈ જાય. અમે ખેડૂતના દીકરા છે, 12 મહિના નહીં 2 વર્ષ સુધી માલ હંકરી રાખી. પણ વસ્તુ એ છે કે જ્યારે તમે વાં લેવા જાઓ ને તો 700 રૂપિયાના 25 કિલો લઈને ના આવતા એ ધ્યાન રાખજો. પછી પસ્તાવો થાય. કેમ કે અવળુક બાચકાને માથે લોગો મારી દે કે માલદેભાઈ ઘઉંવાળા એટલે તમે લેવા આવ્યો. અને જો મગજની ખોટી સેટકીને તો આપણે એ કર્યું. હું મણવણને જ બાસકા બનાવીને પછી 750 રૂપિયામાં વેચીને 650માં વેચી. આ તમને ખબર છે ને કે પેકિંગ બને એના ભાવ થાય. મારી બાસકી અત્યારે છે ને 50 કિલોની હોય એ મોઢું બાંધી અને હું 1500 રૂપિયામાં વેચું છું. પણ એની બાસ્કીની અંદર માલદેભાઈ ઘઉંવાલા અથવા તો ગમે એ સિમ્બોલ મારી દઉં ધવલ ફોટોવાલાનો કે ગામડીએ કોલવાનો, આવું હું પેકિંગ બનાવી લઉં.
અને 20-20 કિલોના અથવા તો 50 કિલોના પેકિંગ કરી નાખું ને તો 1500 વાળા 50 કિલોના મને 1600 રૂપિયા દેવા આવ્યો. આ એક વસ્તુ શું છે ખબર, અહીંયા ઘઉં મારા ક્લીન કરેલા પડ્યા છે ને એટલે બધાને એવું લાગતું હશે કે ભાઈ આની ક્લીન નહીં કર્યા હોય ને આમાં તેમાં, પછી લઈ ગયા ને એને એકવાર પૂછી જોજો. બરાબર, મારા આગળ અત્યારે ખાલી 90થી 100 મણ કદાચ નીકળે, હવે વધારો જાજો હે નહીં, આપણે તો ખપાડી દીધા. અને મેં જ એક વિડીયો મૂક્યો હતો તો ભાઈ કે તમે તમારા જ પેકિંગ બનાવીને વેચો, એમાં ખરેખર ઘા સફળતા પણ નહીં મળે. પેકિંગ બનાવી આપણા જ અને આપણે જ અહીંથી માર્કેટિંગ કરવું એટલે થોડુંક અઘરું લાગે, કેમ કે ઘા ગ્રાહક આવવાના નથી. ગ્રાહક ધીમે ધીમે આવે. પૈસાની જરૂર હોય તો તમે એક ફેરામાં વેચી શકો, પણ તો તમને બજાર ભાવ પૂરતા મળીએ નહીં. આ વસ્તુ છે કે અત્યારે આ મોસમ નીકળવાનો સમય છે, અત્યારે ફૂલમ ફૂલ ટ્રાફિકને લીધે અને એકદમ પાક આવતો હોય હળું છે એટલે થોડાક ભાવ ઘટી જતા હોય, પણ ખાલી 1 થી 1.5 મહિનો કાઢ્યો એટલે તમને મન માનતા ભાવ મળીએ. અને એક વિચારવા જેવું છે ખરેખર, પેટ્રોલના 100 રૂપિયા, ડીઝલના 90 રૂપિયા, એ લીટર વધતું જાય તો કોઈને નડે નહીં ને આમાં ખાલી 20 રૂપિયા વધે મહિને તોય નડે, કંઈ વાંધો નહીં. પેટ્રોલ પીઓ ને મજા કરો. ઘઉં ના ખાતા સસ્તા, ઓલા ભાઈ મૂંઘા. તો ખાલી કહેવાનો મતલબ એટલો જ છે કે સારું ખાવ અને અસલ ખાવ. ઓર્ગેનિક નથી છતાંય છે એ વિગતવાર કહેતો જાઓ કે રાસાયણિક ખાતર અને રાસાયણિક દવા વિનાના હે. ઘઉંમાં રાસાયણિક દવા તો જોઈ નહીં, બધાને જ ખબર છે, કેમ કે ઘઉંની અંદર કોઈ પણ જાતની જીવાત આવતી નથી. અને રાસાયણિક ખાતર નાખવું નથી નાખ્યું એનો એક જ મિનિંગ છે કે અમારી પાસે પશુ ઘણા છે, અમારે દેશી ખાતર ઘણું થાય છે, ગાયું નથી પણ ભેંસનું છાણ, તો આમાં નાખી અને એનેથી જ બધું ઉત્પાદન અમે લેતા હોય. મગફળીની અંદર ઈયળની દવા છાંટવી પડતી હોય, પણ આજ છેલ્લા 4થું વર્ષ આવે સતત અમે રાસાયણિક ખાતરનો ઉપયોગ ઓછો કરી નાખ્યો છે. એને કોઈને સારું ખાવું હોય તો કોન્ટેક કરજો. નંબર આગલા વિડીયોમાં દીધા હતા અને આની અંદર દઈ દઉં 63 526 57 7 10. આવો મારા વાલા, લઈ જાઓ થોડાક છે અને મોજ કરો.